નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો આપણી યુટ્યુબ ચેનલની અંદર। મિત્રો, તમે આ ચેનલની અંદર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો। મિત્રો, ગોપાલ ઇટાલિયા ફરી એકવાર મરોમરોની સ્થિતિમાં આવી ગયા છે। લાલભાઈ કોટડિયાએ ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ આપી કે ગોપાલ ઇટાલિયા, મારે તને એટલું જ કહેવું છે કે તારે જો મોરે આવવું હોય ને તો આવી જા, મને કંઈ વાંધો નથી। જો તારામાં તાકાત હોય ને તો મોરો આવી જા, એટલે તને ખબર પડે કે તારી સામે કોણ છે। અને જો તારા બાપની તાકાત હોય ને તો ગોપાલ ઇટાલિયા મોરો વયો આવજે। તારામાં ત્રેવડ હોય ને તો આવી જજે, અને એમ ના કહેતા કે સુરત આવે, ફલાણે આવે, ઢીંકણે આવે। સુરત કોઈના કરિયાવરમાં તો નથી આવ્યું ને? તું ધારાસભ્ય છે અને ચૂંટાયેલો છે, અને મારું ગામ છે એટલે હું એવું તો ના કહી શકું ને કે કોઈ મારા ગામમાં આવતા જ નહીં। મિત્રો, તમને આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। પણ એ એમ કે છે મોરા દેવા તો અમારી પાસે ટ્રેક્ટર છે, ભલે ની 4 વ્હીલ લઈને આવે, અમારા ટ્રેક્ટર ના મોરા હાઈ ક્લાસ છે, ટૂંકે બુટે એમ નથી કઈ। હા, બરાબર। આગળ લેંગડ હાઈ ક્લાસ તમને કહું છું ને, ઇંગલ ના બનાવેલા છે, એટલે એને મોરા આવવું હોય ને તો કઈ વાંધો નથી। અને એ એમ કે સુરત આવે, ફલાણે ઢીકડે આવે, બરોબર છે, તો સાહેબ કઈ સુરત કોઈના કરિયાવરમાં તો નથી એવું, સુરત બધા આવવાના જ હોય, તો કરિયાવરમાં કોઈ બંધવી નથી એવું। મારું ગામ છે તો મારે કઈ કોઈને એમ થોડું કઈ મારા ગામમાં તું ન આવતો એમ, ભાઈ તો અટાણે ધારાસભ્ય છે, ચૂંટાયેલો છે, બરોબર, ગામે એને મત દીધા છે તો એને પાસે આવવું પડે, એની ફરજમાં આવે છે।